નમસ્કાર। આજ રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાએ અમે વર્ષ 2016-17 ની અંદર જે આવાસ યોજના હતી તેને અંદર આ સરકારના જે કૌભાંડી નેતાઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા જે 12 કરોડનું કૌભાંડ કરવામાં આવેલું છે, જેમાં જે સાચા લાભાર્થીઓ છે એમને નાણાં ના ચૂકવતા અન્યના ખાતાઓમાં જે નાણાં નાખી અને ઉપાડી લેવામાં આવેલ છે અને 12 કરોડનું કૌભાંડ કરવામાં આવેલ છે। એ અંતર્ગત આજ રોજ અમે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી શ્રીને અને તેમના મારફતે જિલ્લા વિકાસ અધિકારીને પાઠવ્યું છે, જેની અંતર્ગત જાતિ વાઇઝ અને કેટલા લાભાર્થીઓને લાભ મળેલ છે તેમજ કેટલાને નાણાં ચૂકવવામાં આવ્યા અને કેટલા એમાં ભ્રષ્ટાચાર થયેલો છે એ બાબતનું આજે અમે આવેદનપત્ર આપ્યું છે। જો અમને આ 7 દિવસની અંદર તપાસ કરીને આપવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન પણ કરીશું, ધરણા કરીશું અને જરૂર પડે રોડ રસ્તા પર ઉતરીશું। અલ્પેશ ચારેલ।